સીન એક કોલેજ કેમ્પસ કેફેની બહાર. સવારનો સમય છે. કાવ્યા એક બાંકડા પર બેઠી છે. તેના હાથમાં એક પુસ્તક છે પણ તેનું ધ્યાન અર્જુનની તરફ છે, જે દૂર તેના મિત્રો સાથે વાત કરી રહ્યો છે. ધીમો, મધુર અવાજ. 3 વર્ષ. 3 વર્ષથી બસ આ જ જગ્યાએ બેસીને હું તેને જોઉં છું. અર્જુન. નામ બોલવામાં પણ કેવો મીઠો રણકાર છે. આજે પણ તે હસી રહ્યો છે, અને મારું દિલ જાણે ગરબાની ધૂન પર નાચી રહ્યું છે. કાવ્યાબ્ધા કહે છે કે છોકરીઓએ પહેલા ન કહેવું જોઈએ. પણ આ મન ક્યાં માને છે? જ્યારે તે બાજુમાંથી પસાર થાય છે ને, ત્યારે મારી આ પુસ્તકની દરેક લાઈન ભૂંસાઈ જાય છે. મને ગમતું નથી કે તે કોઈ બીજી છોકરી સાથે હશે. જરાય નહીં. કાવ્યા, કાવ્યા. ક્રિયા ઊંડો શ્વાસ લે છે. પુસ્તક બંધ કરે છે અને ઊભી થાય છે. દ્રઢ નિશ્ચય સાથે અર્જુન તરફ ચાલે છે. કાવ્યા અર્જુનની નજીક જઈને, હાય અર્જુન. મારે તારી સાથે 2 મિનિટ વાત કરવી છે. અર્જુન આશ્ચર્યથી મિત્રોથી અલગ થાય છે. અર્જુન નવાઈથી, હા કાવ્યા, બોલને. બધું બરાબર છે. બધું બરાબર નથી. નજર મેળવીને, અર્જુન, મને તું ગમે છે. બહુ જ ગમે છે. હું જાણું છું કે આ સાંભળીને તને આઘાત લાગ્યો હશે, પણ હું આ વાત મારા મનમાં વધારે સમય છુપાવી શકું તેમ નથી.